જ આનંદ આવ્યો. અને હવે હું મોર પીછના માંડવડે નોતરું છું, નિમંત્રણ આપું છું. ખૂબ જ જાણીતા, ગમતીલા, લોકોના હૈયે વસેલા ગાયક અને સ્વરકાર શ્રી અશિત દેસાઈ, અદ્ભુત અવાજના સ્વરના માલિક હેમા દેસાઈ અને એ બંનેના પાણીદાર સંતાન આલાપ દેસાઈ. એમના વિશે પછી કહીશ, પહેલા ખૂબ તાળીથી એમને વધાવી લો. આ દેસાઈ પરિવાર ઠરીને ઠામ થાય પહેલા હું થોડીક વાત કરી લઉં. આશિષભાઈને હાથ પકડીને ઉપર ચડાવ્યા. એમની ઉંમર નથી થઈ, એમના પગમાં ઘણા વખતથી થોડી તકલીફ છે અને છતાં પણ સંગીત પ્રત્યેની એમની લગન એમને જંપીને બેસવા નથી દેતી. નવા નવા સ્વરાંકરો અને નવા નવા સ્વરો એ હંમેશા પોતાના ચાહકોને અર્પતા રહે છે, ધરતા રહે છે. હવે હું મોરપીંછના માંડવડે રજૂ થાય પહેલા આપણે ત્યાં એક પ્રથા છે કે કલાકાર આવે એની ઓળખાણ આપવી. હું તમને 11 વર્ષથી અહીંયા સમન્વયમાં આવો છો. દરેક ગાયક સંગીતકારોને સાંભળો છો, એમની રચનાઓને, અને પહેલે વર્ષે આપેલી એ જ ઓળખાણ પાછી 11 વર્ષે આપવાની હોય. આ વ્યક્તિત્વો એવા છે, દાખલા તરીકે પુરુષોત્તમભાઈ, આશિકભાઈ, હેમાબેન. હું એટલું કહીશ કે આપણે અહીંયા જે 2 શબ્દો લખ્યા છે ને, કાવ્ય અને સંગીત, આપણા દેશમાં તો નિરંતર એમની સરવાણી વહી જ રહી છે, પરંતુ પરદેશમાં આપણી કવિતાઓને ત્યાંના ગુજરાતીઓના હૈયામાં રોપવાનું કામ આશિષભાઈ, પુરુષોત્તમભાઈ, આ બધાએ કર્યું છે. સાચા અર્થમાં આપણા એલચીઓ છે, એમ્બેસેડર્સ છે. આ એમની સાચી ઓળખાણ છે. માતૃભાષાની સેવા એમણે દેશમાંય કરી અને પરદેશમાંય કરી. આ ઉપરાંત ભિન્ન ભિન્ન પ્રકારના વિષયોમાં ગીત, ગઝલ, એના સ્વરાંકનો કર્યા, ગાયા, એની કેસેટ્સ બની. અને આલાપ માટે એક વાક્ય કહીશ કે તાલ વાદ્ય પર સંપૂર્ણ હથોટી મેળવ્યા બાદ સ્વરની સાધના કરી અને અત્યારે શિરમોરનો ગાયક બન્યો છે આલાપ દેસાઈ. છેલ્લા કેટલાય વર્ષોથી એમના આ સુગમ સંગીતની સાથે સાથે કૃષ્ણ ભક્તિના કાવ્યો, એના પદો એના શિખરે લઈ ગયા છે આશિષભાઈ, હેમાબેનને આલાપ. અને એમાંથી બારીકી તપાસો તો જે જૂના કૃષ્ણ ગીતો છે એને બદલે અર્વાચીન યુગમાં લખાયેલા કૃષ્ણના ગીતો એને સ્વરબદ્ધ કરી ખૂબ સુંદર રીતે આપની સમક્ષ આશિષભાઈ, હેમાબેન વગેરે રજૂ કર્યા છે. તો આ માંડવેથી કૃષ્ણ રજૂ થાય
એ પહેલા કેટલી નાની નાની બાબત કૃષ્ણ માટે. કૃષ્ણ એના પ્રેમ માટે નરસૈયાએ ત્યાં સુધી કીધું કે પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂપણું તુચ્છ લાગે, દુબળા ઢોરનું કુશકે મન ચડે, ચતુરતા મુક્તિ તેવો ન માગે. એના છેલ્લા અંતરામાં લખ્યું, જો મુત્સદી કવિ એમ કહે છે કે મેં ગ્રહ્યો, કૃષ્ણે મારો હાથ પકડ્યો એમ નથી કહેતો, મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો. કારણ કે મેં પકડ્યો છે, હવે છોડવો હોય તો છોડું, ન પણ છોડું. આ મુત્સદીગીરી. મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું હવે કઈ ન જાચું, નરસૈયો મૂઢમતી ગાય એમ ગૂઢ કથી, જન્મ પ્રતિ જન્મ હરીને જ જાચું. તો બીજી બાજુ કબીર એમ કે છે કે લોકોએ કહ્યું કબીરજી આપકા નિર્ગુણ પ્રેમ બહોત મહાન है. ત્યારે કબીરજીએ કહ્યું કે કબીરા કબીરા ક્યા કરો, જાઓ જમના કે તીર. કબીરા કબીરા ક્યા કરો, જાઓ જમના કે तीर, एक गोपिन के आंसू में बह गए लाख कबीर, एक गोपिन के आंसू में बह गए लाख कबीर. કૃષ્ણ હર યુગમાં નિત્ય નૂતન છે અને એ કૃષ્ણને એના પદોને પ્રસાદી રૂપે લઈ અશિતભાઈ, હેમાબેન આલાપ આપની સમક્ષ આવ્યા છે. સૌથી પહેલા મંગલા દર્શને ગ્વાલમાં જાય ને તો ઘંટડિયું રણકે ગાયોના એના કંઠમાં લટકાવેલી આ ઘંટડિયું રણકી બકુલ ત્રિપાઠીનું આ ગીત આશિષભાઈ આપની સમક્ષ રજૂ કરશે, પછી વિગતે વાત. નમસ્કાર. વડીલોને પ્રણામ. પુરુષોત્તમભાઈ, ગૌરાંગભાઈ, વિભાબેન, ભાગેશભાઈ, શ્રેયાંશભાઈ, અમરભાઈ, બધા સંગીતકારો, સંગીતજ્ઞો બધા બેઠા છે. અમને અહીંયા આવવાનું ગમે છે કારણ કે કાવ્ય છે, સંગીત છે અને આપ જેવા સુગ્ન શ્રોતાઓ છે. એક બહુ જ સુંદર બે ગીતો મને થોડા વખત પહેલા મળ્યા. કવિના મનમાં કંઈક કંઈક, મેહુલભાઈ માફ કરજો જો બે શબ્દો બોલું તો. કવિના બે શબ્દો નહીં આશિષભાઈ, ખૂબ બોલો, ગમે છે અમને. ના, આ કવિ એમ કંઈક કહેવા માંગે છે, એમ ઘણા કવિઓના મગજમાં જેમ વિચાર જુદા જુદા આવતા હોય એમ આ કવિ રાધા પાસે જઈને એક પ્રસ્તાવ મૂકે છે કે રાધા 100 ગીત તારા લખવા કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે? આ હિંમત જો આ કવિની. બંસરીની વાત નહીં આવે, બોલ મંજૂર છે? વાંક નથી તારો મને વેર નથી મનમાં, પણ આજે નિર્ધાર મારો પાકો, કૃષ્ણ કેરા જાદુથી મુક્ત ન એકે કવિ, પાડ્યો એણે છે કેવો છાકો. પછી પોતાની વાત કરે છે કે બીજા કો ડરતા અને ભરતા 6 ખંડણી, હું તો કવિ ક્રાંતિ ધ્વજધારી, ડરતો ન કૃષ્ણથી હું, કવિઓને કહેતો છે દુનિયા કનૈયાથી થાકી. આવું બોલીને પછી એને જરા ક્ષોભ થયો કે હું જરા વધારે પડતું બોલી ગયો. શ્રી રાધાને માઠું ન લાગે એમ કે છે કે માઠું લગાડ જેમાં ભોળુડી રાધિકા, કૃષ્ણનો વાંક નથી જાજો. કન્ફેશન છે કે માઠું લગાડ જેમાં ભોળુડી રાધિકા, કૃષ્ણનો વાંક નથી જાજો, અમે અકર્મી કલ્પનાના કંજુસિયા, મળતો વિષય ન બીજો તાજો. પ્રેમની જ્યાં વાત આવી ત્યાં ટપક્યું ગોકુળિયું ને ગાયો ને જમના કિનારો. પ્રેમની જ્યાં વાત આવી ત્યાં ટપક્યું ગોકુળિયું ને ગાયો ને જમના કિનારો, કૃષ્ણ વિના તો જાણે પ્રેમ જેવું ક્યાંય નથી, પાક્કો છે ગોઠવ્યો ઈજારો. તારા હું ગીત લખું 101 પૂરા, પાડીએ
હવે ન્યારો કાનુડાના નામ વિના તારું નામ ગાઈએ, રચીએ દુનિયામાં નવો ધારો. આવો એક પ્રસ્તાવ મૂકી અને આ કવિ જાય છે અને કહે છે કે થોડા વખત પછી હું આપને ફરી મળીશ અને પૂછીશ કે આપના મનમાં શું વિચાર છે. અને એક દિવસ કે ઘંટડિયું રણકીને રાધાજી ટહુક્યા, ઘંટડિયું રણકીને રાધાજી ટહુક્યા, કે મારી પરવાનગી શું માગો. ઘંટડિયું રણકીને રાધાજી ટહુક્યા, કે મારી પરવાનગી શું માગો. કૃષ્ણ વિનાના તમે 101 શું 1,00,000 ગીતડા ગાવો. કેમ કરી ગાશો મને એનું છે અચરજ, પણ કેમ કરી ગાશો મને એનું છે અચરજ. આટલામાં 7 વાર આવ્યો, આટલામાં 7 વાર આવ્યો. ઘંટડિયું રણકીને રાધાજી ટહુક્યા. પોતાના મનની વાત હવે રાધાને કહેવાનું મન થાય છે. મેં પણ એકવાર વિચાર કર્યો હતો, તમારા જેવો છે, પણ હોઠથી હટાવો તો આંખમાં છુપાતો, હોઠથી હટાવો આંખમાં છુપાતો, ને પાપણ ઢાળો તો સામે, ને આંખો ખોલો તો હાશ કૃષ્ણ નથી ક્યાં. આંખો ખોલો તો હાશ કૃષ્ણ નથી ક્યાં. અરે હૈયે આ નટખટ સંતાયો, હૈયે આ નટખટ સંતાયો. ગમ ગમ રે નિજ નિરમ અને કે છે આવો તો પ્રયત્ન કર્યો, પણ એકવાર હું એ વિસાણીથી એક દી ને હૈયેથી વાળી ઝૂડીને બહાર કાઢો. હળવી થઈ દર્પણમાં જોયું, હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ અરે મારો ના ક્યાંય અણસારો. મારો ના ક્યાંય અણસારો. કવિને સંબોધીને કહે છે, અદભુત વાત લખી છે. કપરું છે કપરું છે કામ
ભલી તમને આ હોશ છે, કપરું છે કામ. ભલી તમને આ હોશ છે કે કાનાનું નામ નહીં લેવું. કપરું છે કામ. ભલી તમને આ હોશ છે કે કાનાનું નામ નહીં લેવું. પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું? કેમ કરી ગીત તમે રચશો રાધાનું? એના એક એક અક્ષરમાં કાનો. રને કાનો રા અને ધનો કાનો ધા, બે કાના આવે છે રાધાના નામમાં. પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું? એમાં એક એક અક્ષરમાં કાનો. કન્ક્લુઝન. કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે. કૃષ્ણ 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 કૃષ્ણ. કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે. ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો. કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે. ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો. અરે આપણાથી છૂટ કેમ આપણો જ નાતો? આપણાથી છૂટ કેમ આપણો જ નાતો? કવિ છોડો ને છૂટવાની વાતો. કવિ છોડો ને છૂટવાની વાતો. વાતો કવિ છોડો ને છૂટવાની. છોડો ને છૂટવાની. છોડો ને છૂટવાની વાતો. કૃષ્ણ વગર ચાલે એવું જ નથી. કૃષ્ણ એ જ શબ્દ છે, કૃષ્ણ એ જ લય છે. કૃષ્ણ આપણે તે કંઠ ગાતો. મિત્રો, એવું લખ્યું છે ભાગવતમાં કે 11 વર્ષને અમુક મહિને કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા. એમાં પછી એમ લખે છે કે ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો વગેરે વગેરે. આ ગોવર્ધન તોડ્યો એક જ ઘટના છે. આ 11.5 વર્ષમાં આખા ગોકુળને કેટલું એ નચાવ્યું છે અને આંગળીઓ ઉપર. અને પછી ગયા અને સૌને વિરામાં તો મેં વાંચ્યું કોક ઠેકાણે કે કૃષ્ણ ગયા તો ગોકુળ નહીં, ગલી ગલીમાં ઘર ઘરમાં વિરહના સરગો સર્જાયા. ત્યારે આપણો ફોકસ આવે છે રાધિકા ઉપર. ભાગવતમાં ક્યાંય નથી. એ રાધિકા પર ફોકસ આવે છે. પ્રેમને જેમ મેઘાણીજી એક પંક્તિમાં કીધું છે ને કે ગરજ હોય તો આવ ગોતવા, હું સીધ આવું હાથ હરી. તારે મારી ગરજ હોય તો આવ શોધવા, હું તારી હારે નહીં આવું. એમ રાધિકા કહે છે તારી રાહ જોઈશ વનમાળી. તું ગયો તો છે. તારી રાહ જોઈશ વનમાળી, સહેજ અમસ્તું રોઈ મરે એ ના બ્રખુભાણ દુલારી. તારી રાહ જોઈશ વનમાળી. પછી આખા ગીતનો એક અંતરો છે કે મથુરા તારું પળ બે પળનું, મથુરા તારું પળ બે પળનું મનભર માણી લેજે. તારા વૈભવથી તું દાજે ત્યારે મુજને સમરી લેજે. તારા વૈભવથી તું દાજે ત્યારે મુજને સમરી લેજે. હે માધવ કપરા છે સહેવા પ્રેમ અજંપાકારી. તારી રાહ જોઈશ વનમાળી. આ ખુદદારી પ્રેમ જે લાચાર કરી નાખે, નાસીપાસ કરી નાખે, એને પ્રેમ કહેવાતો નથી.
મિત્રો, એવી જ મેવાડની મીરા હતી. રાધિકા એણે પ્રેમ કરવાની રીત બતાવી અને મીરાએ પ્રેમ કેવી રીતે કરવો એ માર્ગ બતાવ્યો. તો મનના મેવાડમાં સુરેશભાઈના શબ્દો આશિષભાઈએ સ્વરાંકન કર્યું છે. ચાલો આપણે સૌએ શબ્દની આંગળી પકડી મીરાના મનના મેવાડમાં જઈએ. ફ્રન્ટ મોનિટર્સમાં હાર્મોનિયમ અને એનો અવાજ થોડો આપશો પ્લીઝ. હેલો હેલો પુરુષોત્તમભાઈ, ગૌરાંગભાઈ, વિભાબેન, કરંડિયા સાપ તો બસ
કૃષ્ણની બાળ લીલા. એવું કહેવાય છે કે સુરદાસે 1.25 લાખ પદ લખ્યા. રસખાને પ્રેમ બાવાની એટલા પદ લખ્યા. પણ શુદ્ધ વ્રજ ભાષા સુરદાસ કરતા પણ રસખાનની હતી. બાલકૃષ્ણ આંગણામાં પેંજનિયા પહેરીને ફરતો હોય, પડી જાય. એટલે નાના છોકરા પડે ને ધૂળ વળગે તો એ શણગાર થાય, અને મોટા પડી જાય ને ધૂળ વળગે એને માટે લોકો જાત જાતના તર્ક વિતર્ક કરે. પણ રસખાનજીએ સરસ લખ્યું છે કે ધૂરી ભરે અતિ શોભિત શ્યામજુ. ધૂળથી ભરેલો શ્યામ ખૂબ સુંદર લાગતો હતો. ધૂરી ભરે અતિ શોભિત શ્યામજુ, તૈસી બની સિર સુંદર ચોટી. ખેલત ખાત ફીરે અંગના, પગ પેંજની બાજતી પીરી કછોટી. વા છબી કો રસ ખાની બિલોકત, વારત કામ કલા નિજ કોટી. કાગ કે ભાગ બડો સજની, હરી હાથ સો લઈ ગયો માખન રોટી. કાગ કો ભાગ બડો સજની, હરી હાથ સો લઈ ગયો માખન રોટી. આ પુષ્ટિમાર્ગ એની એક અનોખી રીત છે. દયારામ કહે છે કે પૂ ભાવ ભૂલી જાઓ, હું ભાવ ભૂલી જાઓ, સખી સ્વરૂપે. આવા ઘણા બધા પદો આપણને મળ્યા. એક સુંદર પદ અર્વાચીન કવિએ લખ્યું છે. તમે શ્યામ થઈને આવો. કવિ દિલીપ રાવળ, સ્વરાંકન રૂપકુમાર રાઠોડે કર્યું છે અને રજૂ કરે છે આલાપ દેસાઈ. નમસ્કાર. ખૂબ સરસ સુરીલું વાતાવરણ છે અને જ્યાં અમને ગાવાની મજા આવે એવો અવસર મળ્યો છે. સૌ વડીલો, સંગીતકારો, શ્રોતાઓનો આશીર્વાદ, ઇજાજત લઈને પછી આબ થઈને ગયા, પછી આબ થઈને ગયા, મને વાદળી બનાવો. તમે શામ થઈને ફૂકો, તમે શામ થઈને ફૂકો, મને વાંસળી બનાવો. પછી આપ થઈને વ્યાપો, મને વાદળી બનાવો. તમે શામ થઈને ફૂકો, મને વાંસળી બનાવો. તમે પર્વતો ઉઠાવો કે પછી કોઈ રથ બચાવો.
તમે પર્વતો ઉઠાવો કે પછી કોઈ રથ બચાવો. તમે પર્વતો ઉઠાવો કે પછી કોઈ રથ બચાવો. મને ભાર કઈ ના લાગે, મને ભાર કઈ ના લાગે. ભલે આંગળી બનાવો પછી આબ થઈને વ્યાપો. મને વાદળી બનાવો તમે શાંત થઈને ફૂંકો. મને વાંસળી બનાવો. ભલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે. ભલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે. ભલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે. તમે સાપ રૂપ લ્યો તો, તમે સાપ રૂપ લ્યો તો મને કાચડી બનાવો. પછી આબ થઈને વ્યાપો. પછી આબ થઈને વ્યાપો. મને વાદળી બનાવો તમે શાંત થઈને ફૂંકો. મને વાંસળી બનાવો. છેલ્લો શેર છે. તમે આંખમાં બસો છો, તમે શ્વાસો છો. તમે આંખમાં બસો છો, તમે શ્વાસમાં શ્વસો છો. અમે તોય તમને જોશું, અમે તોય તમને જોશું. ભલે આંધળી બનાવો, અમે તોય તમને જોશું. ભલે આંધળે
બનાવો, પછી આપ થઈને વ્યાપો મને વાદળી બનાવો, તમે શામ થઈને ફૂકો મને વાસળી બનાવો. કેટલાક ગીતો એ ભૂમિકા પર રચાયા હોય છે કે જેને માટે કોઈ પૂર્વ ભૂમિકા આપવાની જરૂર નથી રહેતી. માત્ર બે વાક્ય કહીશ કે વ્યક્તિ ન રહેતા એક રૂપ થઈ જાય, અદ્વિતીય થઈ જાય. તો હવે એને માટે આપણી પાસે રસ્તો કયો? હું ઓડિટોરિયમમાં જોઉં છું ઘણી બધી ચહેલ પહેલ થઈ રહી છે. એમાં કોણ જાય છે અને કોણ આવે છે એ ખબર નથી પડતી. પણ જાય છે એને માટે એટલું કહું, સહીબભાઈની નો શેર કે મારી ગઝલના દર્દને પામી ગયા હશે, મારી ગઝલના દર્દને પામી ગયા હશે, હું બોલું એની પહેલા એ ચાલી ગયા હશે, બોલું એની પહેલા એ ચાલી ગયા હશે. એની હાવ પેલા વર્ડસવર્થે કહ્યું છે સોલિટરી રીપરમાં, ઓ બાયપાસર સ્ટોપ હિયર ઓર જેન્ટલી પાસ. આનો અર્થ જે થતો હોય પણ એટલું કહી દઉં તમને કે ખીણમાં કાપડી કરતી છોકરી એટલા મીઠા અવાજે ગાતી હોય કે ખીણ આખી સ્વરોથી ઉભરાય છે, ખીણ આખી સ્વરોથી ઉભરાય છે. એટલે કવિ કહે છે કે અહીંથી પસાર થનારા એવી રીતે પસાર થાઓ કે આના સ્વરે જે સૃષ્ટિ નિર્માણ કરી છે એને સહેજ ઠેસ ના લાગે. આપને પણ મારી એટલી જ વિનંતી છે, સ્ટોપ હિયર ઓર જેન્ટલી પાસ. કાં તો રોકાઓ કાં તો ધીરે ધીરે પસાર થઈ જાઓ. કારણ કે આપણી એક ટેવ છે કે ઉઠીએ ને ત્યારે આખા વિશ્વને ઉઠાડતા જઈએ છીએ. સાહેબ પ્લીઝ વિશ્વને એની જગાએ રહેવા દો. આપ અગર સરકો તો यूं સરકો, કતલ કર દો મેરે સરકો. સોરી, પેલા એકત્વની વાત કરી. આત્મામાં જો કાંઈ જ ના હોય ને ખાલી ખોખું લાગે, પણ આત્માની અંદર પરમાત્માનો વાસ થાય તો પછી આ જીવ ન રહેતા શિવ બને અને શરીર ન રહેતા એક મંદિર બને. તો સાંભળીએ, મારા ઘટમાં બિરાજતા, એ મને ખબર હતી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મન રૂચે ગોકુળ રાવણ, મારું મન રૂચે રાવણ. મારા તનના ગળિયામાં તુલસી નવન, મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.
હે મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી, હે મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી, મારી આંખો વિશે ગિરધારી રે ધારી, મારી આંખો વિશે ગિરધારી રે ધારી, મારું તન મન મારું તન મન ગયું જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, કરતા શ્રીનાથ કાલા રે વાલા, મેં તો વલ્લભ પ્રભુ मैं तो वल्लभ प्रभु जी ना कीदारे दर्शन, तुम्हारू मोही લીધું મન, હે મારા હાથમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારી અંત સમય કેરી સુનો રે અરજી, હે મારી અંત સમય કેરી સુનો રે અરજી, હે મારી અરજી સુનો રે મારી અરજી, મારી અરજી સુનો રે મારી અરજી, મારી અરજી અરજી સુનો રે, સુનો રે, સુનો રે મારી અરજી, મારી અરજી, હે મારી અંત સમય કેરી સુનો રે અરજી, હે મારી અંત સમય કેરી સુનો રે અરજી, તે તો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી, તે તો શરણોમાં શ્રીજી બાવા દયા કરી, મને તે નામ કેરા કદી ના આવે, તો મન મારો નાથ તેડાવે, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. श्रीनाथजी बोलो, श्री यमुनाजी बोलो, 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 श्रीनाथजी 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 बोलो, श्रीनाथजी 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 बोलो, श्रीनाथजी बोलो, श्री यमुनाजी 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 बोलो, श्रीनाथजी 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 बोलो,
શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો. વિરહના ગીતની વાત, એ બધામાં એક કડી મને બહુ ગમે છે કે આટલો મોટો ત્યાગ કોણ કરી શકે. ગીતમાં એવું આવે છે કે વાલાની મરજીમાં રહેશું, તમે જે માગશો એ આપી દેશું, અમે કુબજાને પટરાણી કહેશું, મારા વાલાને વઢીને કહેજો રે. આટલી કમળ પૂજા બહુ ઓછા જણા કરી શકે જે ગોપીઓએ કરી હતી. આવો સાંભળીએ બગા ચારણનું આ પારંપરિક, અને લોકગીતની કક્ષામાં એ મૂકી શકાય. લોકગીત નથી, લોકગીતની કક્ષાનું લોક ઢાળનું ગીત છે, અને જેને સુંદર સ્વર આપ્યો છે હેમાબેન. મારા વાલાને વઢીને કહેજો, મને તો મનાવી લેજો રે. દાજી મારા વાલાને વઢીને મથુરાના રાજા ત્રાજો ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ત્રાજો ગોવાળોને ભૂલી ગયા છો. મારી દિલ મોરે ગયા
તો મનાવી મારા વાલાને વડીને કહેજો.